બધાય મજામાં? સ્વાગત છે તમારું ગીતાંજલિ કિચનમાં. તો આજે આપણે બનાવવાના છીએ પાત્રા. તો પાત્રા બનાવવા માટે પહેલા આપણે અરવીના પાન લીધા છે અને એને સારી રીતે ધોઈ લીધા. તો હવે આપણે એની પાછળની રગ કાપી લઈશું. જે આ રગ બહુ હાર્ડ હોય છે તો એને આપણે કાપવી જરૂરી છે. પાત્રા બનાવવા માટે આપણે પહેલા ચણાનો લોટ લઈશું. તો આપણે એમાં 3 વાટકા ચણાનો લોટ લઈશું. 3 વાટકા આપણે ચણાનો લોટ લીધો છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલું જીરું નાખશું. અડધી ચમચી હળદર નાખશું. આપણે ચપટી હિંગ નાખશું. અજમા લીધા છે, આપણે એને મસળીને નાખશું. આપણે 1 ચમચી ધાણા જીરું લીધું છે. ટેસ્ટ પ્રમાણે મીઠું લીધું છે. અડધી ચમચી આપણે લાલ મરચું લીધું છે. હવે આમાં આપણે આંબલી અને ગોળનું પાણી નાખશું. આંબલી આપણે 1 કલાક પહેલાં જ તે પલાળી મૂકી દીધી હતી. આપણે આમાં અડધી ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ નાખી છે. હવે આપણે આમાં કોથમીર નાખી દઈશું. હવે આપણે આ બધા મસાલા મિક્સ કરી દઈશું. આમાં થોડું પાણી નાખીને આપણે બધું મિક્સ કરીશું. આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે પાન પર લગાવી દઈએ. હવે આપણે આ બધી પેસ્ટ પાંદડામાં લગાવી દઈએ. આવી રીતે બધા મૂકી દેવાના અને 15-20 મિનિટ માટે સ્ટીમ કરવા દેવાના. હવે આપણે બફાઈ ગયા છે. હવે આપણે કાઢી લઈએ. ઠંડા થઈ જાય પછી આપણે એને કાપી લઈએ. ઠંડા થઈ ગયા છે તો આપણે હવે એને કાપી લઈએ. આવી રીતે હવે આપણે બધા કાપી લઈશું. આવી રીતે હવે આપણે બધા કાપી લીધા છે. હવે આપણે એનો વઘાર કરી દઈએ. હવે આપણે આમાં તેલ નાખી દઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આમાં એને રાઈ અને જીરું નાખી દઈશું. કઢી પત્તા નાખી દઈશું. આપણે થોડીક હિંગ નાખી દઈશું. તલ નાખી દઈશું. હવે આપણે પાત્રા નાખી દઈશું. હવે આપણે આમાં કોથમરી નાખી દઈશું. હવે આપણે આને ડીશમાં કાઢી લઈશું. તો રેડી છે આપણા ગરમ ગરમ પાત્રા. તો તમે પણ ઘરે બનાવો અને એન્જોય કરો. જો તમને અમારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.